ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મને ખબર છે કે માર્ચ મહિનાની 19મી તારીખે પહેલો ભાઈ હવે શાંતિ રાખો પ્લીઝ. માર્ચ મહિનાની પહેલો કેસ 19મી તારીખે રાજકોટનો આવેલો. ત્યારથી રાજ્ય સરકાર સંપૂર્ણતઃ પૂરી તાકાતથી આ કોરોના સામે કોરોનાના સંક્રમણને રોકવાના પ્રયત્નો, સંક્રમિત થયેલા લોકોને સારવારની વ્યવસ્થા અને કોરોના સિવાય બીજું કોઈ કામ નહીં, અને એ દ્રષ્ટિથી રાજ્ય સરકાર કામમાં લાગેલી. અને આજ દિવસ સુધી નિયમિત સ્વરૂપે રાજ્ય સરકારનું કોર ગ્રુપ દરરોજ સાંજે આખા રાજ્યમાં કોરોનાની જે કાંઈ નાની મોટી ઘટના, એની ચર્ચા, એના નિર્ણયો, એ અંગેના જરૂરી નોટિફિકેશનો એ આપણે બહાર પાડતા ગયા. અને આજે લોકડાઉન અને અનલોક આ બે અલગ અલગ જે દિવસો હતા આપણા, લોકડાઉનના દિવસોમાં કોરોનાના કેસીસ સિવાયની પણ અનેક સમસ્યાઓ, અને અનલોક પછી પણ બધું રોજિંદુ થાય ને કોરોનાનું સંક્રમણ કેમ ઓછું થાય એની ચિંતા રાજ્ય સરકાર સતત નિરંતર લગભગ છેલ્લા 5 મહિનાથી 150 દિવસથી અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે. અને મને એ જણાવતા પણ ખુશી થાય છે કે ગુજરાત સરકારે જનતાના સહકારથી, તમામ વર્ગોના સહકારથી આપણે કોરોનામાં ગુજરાતની સ્થિતિને ઘણી સારી રીતે આપણે કંટ્રોલ કરી રહ્યા છીએ. આજે તમને બધાને ખબર છે કે દરરોજ નવા કેસો જે આપણી પાસે આવે છે, લગભગ 50,000 કેસ ભારત આખામાં નવા કેસો સંક્રમિત થાય છે. તો એમાં ગઈકાલના જ ફિગર આપું તો એકલા આંધ્રમાં 24 કલાકમાં 7,948 કેસ એક દિવસમાં આંધ્ર, મહારાષ્ટ્ર 7,717 કેસ, તમિલનાડુ 6,972 કેસ, કર્ણાટકા 5,536 કેસ, ઉત્તર પ્રદેશ 3,458 કેસ, બિહાર 2,347 કેસ, વેસ્ટ બેંગાલ 2,174 કેસ, તેલંગાણા 1,610, ઓરિસ્સા 1,245, જે કેરાલા આજથી ને 15-20 દિવસ પહેલા સંપૂર્ણ કંટ્રોલ થઈ ગયો છે. અને કેરાલા મોડેલની ચર્ચા કરનારા લોકો આજે કેરાલામાં દરરોજ, આજે ગઈકાલે 1,168 કેસ, 10,000થી વધુ એક્ટિવ કેસ કેરાલામાં થઈ ગયા, એટલે પાછી હોસ્પિટલો ભરાઈ ગઈ કેરાલાની. અને ગુજરાતમાં ગઈકાલે 1,108 કેસ. એટલે એક વખત મહારાષ્ટ્ર પહેલો નંબર, ગુજરાત બીજો નંબર, આજે ગુજરાત 12મો નંબર છે. આપણે એક સમયે 60% મૃત્યુદર હતો ગુજરાતમાં હાઈએસ્ટ, ભારતમાં હાઈએસ્ટ. આજે એ 60%માંથી 4% આપણે પહોંચી ગયા છીએ. રિકવરી રેટ પણ આપણો 74% રિકવરી રેટ છે, કે જે સારામાં સારો રિકવરી રેટ કહેવાય. એટલે કે જેટલા કેસ આવે છે એમાંથી 74% સાજા થઈ અને ઘરે ગયા છે. મારો કહેવાનો મતલબ એ છે કે કોરોના નવો રોગ, આખી દુનિયામાં મહામારી, કોઈ દેશ, કોઈ રાજ્ય એમ ન કહી શકે કે ભાઈ હું આડે ઊભો છું, મારી સરકાર આડી ઊભી છે અને કોરોના નહીં આવે. કોરોનાનો મહામારીનો શબ્દ જ એટલા માટે છે કે સદીમાં આવી એકાદી મહામારી આવતી હોય જેમાં કરોડો લોકો સંક્રમિત થયા હોય, કોઈ દેશ બાકી ન હોય, કોઈ રાજ્ય બાકી ન હોય, કોઈ ગામ બાકી ન હોય.
વહેલા મોડું થાય છે. પેલા અમદાવાદ સંક્રમિત હતું, આજે અમદાવાદ કંટ્રોલ થઈ ગયું છે. તો સુરત સંક્રમિત થયું છે, સુરત કંટ્રોલ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી સુરત સ્ટેબલ થયું છે. હવે 200થી વધુ કેસ સુરતમાં વધતા નથી. અને અમદાવાદમાં પણ એવું થયું હતું, કેસ વધતા હતા, પછી સ્ટેબલ થયા અને પછી હવે એનો ગ્રાફ નીચો ગયો. એમ સુરત પણ આજે કંટ્રોલ થઈ રહ્યું છે. આજે અમે લોકો રાજકોટ અને વડોદરા, અહીંથી પછી હું વડોદરા જાઉં છું, એ બે શહેરોમાં જ્યાં કેસની સંખ્યા વધે છે અને સિટી મોટા છે, ત્યાં આગળ બધી વ્યવસ્થાઓ આવનારા દિવસોને ધ્યાનમાં રાખીને સારામાં સારી બને એટલા માટે અમારો હાઈ પાવર ડેલિગેશન સાથે હું આવ્યો છું, સાથે નીતિનભાઈ આવ્યા છે, ચીફ સેક્રેટરી મુકીમ સાથે છે, પ્રિન્સિપલ સેક્રેટરી કૈલાસનાથન સાથે છે, આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ સાથે છે. આજે રાજકોટમાં આવીને અમે લોકોએ પહેલાં અધિકારીઓ પાસેથી બહુ લાંબી મિટિંગ ચાલી અને એક એક વસ્તુ શહેરમાં અને ગ્રામ્યમાં એ પણ અમે લોકોએ ડિટેલમાં સમજી છે. માર્ગદર્શન પણ આપ્યું છે, એમની જરૂરિયાતોને પણ નોટ ડાઉન કરી છે. સાથે સાથે ત્યાર પછી ચૂંટાયેલા લોકોની પણ લાગણી કે પ્રજામાં જે કાંઈ છે એ વાતો પણ એમની સાંભળી છે. અને ત્યાર પછી આઈએમએના ડૉક્ટરો અને ગવર્મેન્ટ હોસ્પિટલના અમારા ડૉક્ટરો એમની સાથે પણ ચર્ચા કરીને પછી હવે અમે તમારી સાથે બેઠા છીએ. સ્વાભાવિક છે કે એક સમય એવો હતો કે અમુક જિલ્લા કહેતા હતા કે અમારે ત્યાં કેસ જ નથી. જામનગર હશે, જુનાગઢ હશે, ગીર સોમનાથ હશે. આજે ગુજરાતના બધા જિલ્લામાં ઓછા વધતા કેસ આવી રહ્યા છે. પરંતુ મોટા ભાગે એક વિચાર કરતા શહેરી વિસ્તારમાં જ્યાં ડેન્સિટી વધારે છે અને શહેરી વિસ્તારમાંથી જ અવર જવર બધે થતી હોય એટલે સ્પ્રેડ જેને કહીએ એ વધારે જોવા મળે. દાખલા રાજકોટ ગ્રામ્ય તો ગોંડલ તાલુકાના ટોટલ કેસના 80% કેસ તો ગોંડલ સિટીના છે. જેતપુર તાલુકાના ટોટલ કેસોના 75% કેસ જેતપુર સિટીના છે. ધોરાજી એટલે ધોરાજી સિટીના પણ છે. ધોરાજી ગ્રામ્યના કેસ ઓછા છે. એટલે શહેરોની ચિંતા એ વધારે છે. દાખલા કે તમે બધા ઊભા છો, સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય, સ્વાભાવિક છે, આટલા બધા મિત્રો પ્રેસમાં હોય ને રૂમ નાનો હોય તો નહીં જળવાનું હોય, તો ચિંતા શહેરોમાં વધારે થતી હોય છે. તો શહેરો ઉપરનું કોન્સન્ટ્રેશન સરકારનું પ્લાનિંગ, ડિટેલ પ્લાનિંગ, એડવાન્સ માઇક્રો પ્લાનિંગ સાથે આ સ્ટ્રેટેજીથી સરકાર આગળ વધી રહી છે. અને આજે હું ચોક્કસ કહી શકું છું કે અન્ય રાજ્યો, અન્ય શહેરોની સરખામણીમાં આજે આપણી સ્થિતિ એકંદરે સારી છે. કોરોના સંપૂર્ણ નષ્ટ થયો છે એવું તો નહીં કહી શકાય. અને હજી ક્યાં ક્યાં સંક્રમિત થશે એ પણ કહેવું મુશ્કેલ છે. ઇવન જે એડવાન્સ કન્ટ્રી છે, ડેવલપ કન્ટ્રી છે, અમેરિકા તો સૌથી હાઈએસ્ટ કેસ અમેરિકામાં છે આજે, તો એ કહેવું આજે આપણા માટે પણ અઘરું છે. પરંતુ એક વાત નક્કી છે કે વેક્સિન આવશે પછી આની સમસ્યાનું નિરાકરણ થશે અને ત્યાં સુધીની આ લડાઈ પણ લાંબી છે. અને ત્યારે આજે આખું રાજકોટનું મીડિયા જગત અહીંયા છે, તો મારી પણ તમને વિનંતી છે કે આપણી બધાની આ લડાઈ લડવામાં સામૂહિક જવાબદારી છે. આ લડાઈ ત્યારે જ જીતાશે કે લોકોનો આત્મવિશ્વાસ ઘટે નહીં, લોકોનો વિશ્વાસ જળવાઈ રહે, લોકોને પેનિક ન થાય, લોકો ગભરાઈ ન જાય, તો જ આ લડાઈને આપણે સારી રીતે પાર પાડી શકીશું. અને એનો દાખલો અમદાવાદ છે જ કે જે અમદાવાદમાં ખૂબ પીક ઉપર હતું, આજે એ જ અમદાવાદ કંટ્રોલ થઈ ગયું છે. અને અમદાવાદની ચર્ચા આજે આખા દેશમાં છે. સુપ્રીમ કોર્ટે પણ પ્રાઇવેટ હોસ્પિટલના સંદર્ભમાં કીધું છે કે ગુજરાત મોડલ બધા રાજ્યો અપનાવે. આપણું ધન્વંતરી રથ મોડલ આજે ગુજરાતમાં 1100 ધન્વંતરી રથ ફરી રહ્યા છે. ડોક્ટર, દવા, હેલ્થનો સ્ટાફ,
ડાયાબિટીસ માપવાના સાધનો, ટેસ્ટ કરવાના સાધનો, ઓક્સીમીટર્સ, ઓક્સિજન માપવાના સાધનો, આ બધા લઈને આપણે ઘરે ઘરે સર્વેલન્સ કરી રહ્યા છીએ. તો એ મોડેલને પણ દેશ આખામાં સ્વીકૃતિ મળી છે. સાથે સાથે ગુજરાત, જે શરૂઆતમાં ચિંતા હતી મહારાષ્ટ્ર અને ગુજરાત બે સ્ટેટ જ, આજે આપણે 12મો નંબર છે. એટલે અને હમણાં IMA નો રિપોર્ટ પણ ગુજરાતમાં કોવિડમાં સરકારની કામગીરી, જનતાનો સહકાર અને બિરદાવ્યું છે. IMA નો રિપોર્ટ પણ ગઈકાલે જ પ્રસિદ્ધ થયો છે. તો આપણે સારી રીતે આને કંટ્રોલ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. સવાલ મેં મીડિયામાં આપ સૌને અપીલ કરું છું કે લોકોનો આત્મવિશ્વાસ તૂટે નહીં. કોરોનાના કેસ એટલે સરકારની બે પ્રકારની જવાબદારી છે. એક, મેં પહેલા કીધું એમ કોઈ રોકી તો ન શકે, પરંતુ સરકારે એવી લોક જાગૃતિ ઊભી કરવી પડે, એવા નિયમો બનાવવા પડે કે જેને કારણે સંક્રમણ અટકે, વધે નહીં. એટલે પહેલો નિર્ણય આપણે કર્યો કે માસ્ક ફરજિયાત, અને હવે 1 ઓગસ્ટથી 500 રૂપિયા દંડ કરીએ છીએ. જોકે હવે બધા લગભગ પહેરવા માંડ્યા છે. બીજો નિર્ણય આપણે કર્યો કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જ જોઈએ, અને જ્યાં ન જળવાય ત્યાં એના ઉપર કેસ થાય, કડક રીતે અમલ થાય. આપણે બધા સમારંભો એને આપણે કેન્સલ, અને કોઈને મંજૂરી નથી આપતા. નોટિફિકેશન ભારત સરકારનું સ્પષ્ટ છે, આપણું પણ સ્પષ્ટ છે. એટલે સોશિયલ ડિસ્ટન્સ એ બીજો નિયમ. અને ત્રીજું, વારંવાર સેનેટાઈઝ આપણા હાથને કરવા, અને બિનજરૂરી લોકો, એમાંય મોટી ઉંમરના લોકો બહાર ન નીકળે. આ 3-4 વસ્તુ જળવાઈએ. કોરોનાની વચ્ચે જીવવાનું છે એટલે આપણે અનલોક તરફ ગયા કે રોજિંદી પ્રવૃત્તિ પણ ચાલે, દરરોજનું કમાનાર, ખાનાર એ પોતે પોતાની પ્રવૃત્તિ પણ કરી શકે અને સંક્રમિત ન થાય. એટલે એક બાબત સરકારની જવાબદારી આ નિયમો બનાવવા અને એની મેક્સિમમ લોક જાગૃતિ લોકોમાં આવે, લોકો સહકાર આપે. અને એમાં મીડિયાની ભૂમિકા પણ બહુ મોટી અગત્યની ભૂમિકા છે કે તમારા દ્વારા આ લોક જાગૃતિ થાય. અને બીજી વાત એ છે, છતાં સંક્રમિત થયો તો સરકારની જવાબદારી છે કે તાત્કાલિક એને સારવાર મળે, સારામાં સારી સારવાર મળે, ઓછામાં ઓછું મૃત્યુ દર થાય, ઓછામાં ઓછા લોકો મૃત્યુ પામે. દવા, ડોક્ટર, હોસ્પિટલ, બેડ, આની બધી વ્યવસ્થાઓ કરવામાં આવે. મને બરાબર યાદ છે કે જ્યારે 1200 બેડ 22મી માર્ચ અમે લોકો ત્યાં ગયા હતા હોસ્પિટલ ઉપર, અને 1200 બેડની કોવિડ હોસ્પિટલ મેં ડિક્લેર કરી હતી અમદાવાદની. ત્યારે મેં કીધું હતું મીડિયામાં કે હું ભગવાનને પ્રાર્થના કરું છું એક પણ બેડ ન ભરાય, પણ જરૂર પડી તો સરકાર આગોતરું આયોજન કરે છે અને આ 1200 બેડની હોસ્પિટલ 10 દિવસમાં અમે બનાવી નાખશું. અને અમે 10 દિવસમાં બનાવી. એવું સુરતમાં પણ 1000 બેડની હોસ્પિટલ, એ પણ અમે 15 દિવસમાં બનાવી. દરેક જિલ્લે કોવિડ હોસ્પિટલો બનાવી. આજે પણ અમે રિવ્યુ કર્યું છે, અમદાવાદમાં મેક્સિમમ 4000 લોકોની પીક ઉપર ગયું, ત્યારે 4000 દરરોજ 400 આવે તો 10 દિવસે 4000 લોકો થાય. હોસ્પિટલમાં 4000 બેડ જોઈએ, તો 4000 બેડ મેક્સિમમ. અને આજે અમે લોકોએ રિવ્યુ કર્યો છે રાજકોટમાં, કે રાજકોટમાં 3500 બેડ એનું પ્લાનિંગ થઈ ગયું છે. એટલે મેં કીધું એમ સંક્રમિત થાય તો હોસ્પિટલ, બેડ, ડોક્ટર, સ્ટાફ, દવા, આ વ્યવસ્થા બનવી જોઈએ. અને રાજકોટવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી. એની આખું પ્લાનિંગ આજે અમે લોકો બેસીને કરી દીધું છે ટોટલી. એટલે ઝડપથી એને સારવાર મળે, અને સારવાર લઈ અને માણસ ઝડપથી ડિસ્ચાર્જ થાય. અને આમાં તો એવું છે, કોરોના થઈ ગયા પછી બીજી વખત સંક્રમિત થતો નથી માણસ, એન્ટીબોડી ડેવલપ થઈ જાય છે. અને એ તો વોરિયર તરીકે સેવા આપે તો એનો લાભ પણ છે. અને એના પ્લાઝમા જે છે એ બીજાને આપવામાં આવે દર્દીને, તો એનાથી પણ એ જલ્દી સાજો થાય છે. એટલે
ઝડપથી દર્દી સાજા થાય અને ઘરે પાછા જાય તો રિકવરી રેટ આપણો સારામાં સારો છે અને રે એ સરકારની જવાબદારી છે અને અમે લોકોએ એ વ્યવસ્થા પણ અત્યારે કરી છે. આજે પણ રાજકોટમાં ખાનગી, જો ગુજરાત પહેલું રાજ્ય છે કે જેને બે નિર્ણય બહુ મહત્વના કર્યા, એને કારણે આજે કોરોના બીજા રાજ્યોના પ્રમાણમાં આપણે ત્યાં કેસીસ ઓછા છે એમાં અને છે એને આપણે મેડવિત કરી શક્યા છીએ. એના બે કારણ છે. એક કારણ એ છે કે આપણે ઝડપથી પ્રાઇવેટ ક્લિનિક હોસ્પિટલોને ચાલુ કરાવી લોકડાઉન પછી તરત. તમને બધાને ખબર હશે કે ઘણી મિટિંગો અમારા અમદાવાદમાં કરવી પડી, એના નાના મોટા પ્રશ્નો હતા, એનું નિરાકરણ કર્યું અને આપણે એ ચાલુ કર્યું. બીજું નિર્ણય કે પ્રાઇવેટ હોસ્પિટલો કોવિડની સેવા આપે અને એના માટે સરકારે કીધું કે ભાઈ લોકોની હોય છે કે ભાઈ મને સિવિલમાં બદલે મને સ્ટર્લિંગમાં દાખલ કરો ને, તો મારે ત્યાં સારવાર કરવી છે, તો 50% સીટ સરકારની 50% સીટ પ્રાઇવેટ, જે પોતાનો ખર્ચો ભોગવી શકે છે એ પ્રાઇવેટમાં જાય અને 50%માં બાકીના લોકો રહે. અને સિવિલ હોસ્પિટલમાં તો બધી વ્યવસ્થા સારામાં સારી અમે લોકો કરી રહ્યા છીએ. આજે પણ રાજકોટમાં 50% બેડ ભરેલા છે, 50% અત્યારની કેપેસિટીમાં પણ અવેલેબલ છે. એટલે રાજકોટમાં ગભરાવાની જરૂર નથી. બીજું રાજકોટમાં એ આવ્યું છે કે સૌરાષ્ટ્રમાંથી ઘણા પેશન્ટો અહીંયા આવે છે, પ્રાઇવેટમાં પણ આવે છે અને સિવિલ હોસ્પિટલમાં પણ આપણે ત્યાં આવે છે. દાખલા તરીકે મોરબી નજીક છે, વાંકાનેર પણ મોરબી જિલ્લામાં આવે છે તો અહીંયા આવે છે, જુનાગઢથી લોકો પણ અહીંયા આવે છે, ગીર સોમનાથથી પણ લોકો અહીંયા આવે છે, દ્વારકાથી પણ અહીંયા આવે છે. તો રાજકોટ ઉપર સુરેન્દ્રનગરથી પણ ઘણા દર્દી અહીંયા આવે છે. તો રાજકોટ ઉપર આખું આ પ્રેશર છે. ઇવન જે મૃત્યુના ફિગર છે એમાં 40% એ બહારના જિલ્લાના લોકો અહીંયા મૃત્યુ પામ્યા છે ને એના ફિગર પણ આપણી પાસે છે જ. એટલે મૃત્યુના 40% બીજા જિલ્લાના લોકો પણ આપણી વચ્ચે છે અને એના મૃત્યુ થયા છે અહીંયા. એટલે આ રાજકોટ એ વધારે જવાબદારીપૂર્વક આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાની આવશ્યકતા છે અને રાજકોટનું વહીવટીતંત્ર એ મુજબ વ્યવસ્થા કરી છે આખી. બીજી વાત છે ટેસ્ટિંગ. રાજ્ય સરકારે અને ભારત સરકારે ભારતમાં પણ ટેસ્ટિંગ ખૂબ વધાર્યા છે અને ગુજરાતમાં આપણે પણ ટેસ્ટિંગ વધાર્યા છે. એક સમય એવો હતો કે ગુજરાતમાં માત્ર 4000 ટેસ્ટિંગ, કારણ કે લેબોરેટરી ઓછી હતી, દરરોજ ટેસ્ટ થાય અને એટલીસ્ટ 24-48 કલાકમાં પરિણામ આવવું જોઈએ, વધારે કરીએ તો ટેસ્ટિંગવાળા પહોંચી ન શકે, કારણ કે એ સંક્રમિત થયેલો કોરોનાનો વ્યક્તિ 3 દી એમને ગામમાં ફરે ને તો 300 કેસ ઊભા થઈ જાય બીજા. એટલે ટેસ્ટિંગ થાય ને તરત એને આઇસોલેટ કરી દેવામાં આવે. એટલે આપણે 4000 ટેસ્ટ કરી શકતા હતા. એ આજે ગઈકાલનું ફિગર કહું તો 22000 ટેસ્ટ આપણે ગુજરાતમાં કર્યા છે. આજે રાજકોટમાં પણ મેં સૂચના આપી છે. WHOની ગાઈડલાઈન છે કે 10 લાખની વસ્તીએ પર મિલિયન 140 ટેસ્ટ કરવાના. પર મિલિયન 140 ટેસ્ટ એ WHOની ગાઈડલાઈન છે. પણ આપણે નક્કી કર્યું છે કે ટેસ્ટિંગ વધારવા અને આજે પણ મેં તંત્રને સૂચના આપી છે, વ્યવસ્થાઓ પણ કરવાનું કહી દીધું છે. રાજકોટમાં પણ કાલથી ટેસ્ટ ડબલ કરી દેવામાં આવશે અને ટેસ્ટની સંખ્યા પણ આપણે વધારીશું, જેથી કરીને ઝડપથી રાજકોટમાં જેટલું છે એનું સાફ સફાઈ થાય એટલે ખબર પડે કે આટલા લોકો કોરોનાગ્રસ્ત છે તો એની સારવાર શરૂ થઈ જાય અને એ ફેલાવતા બંધ થાય. કન્ટેનમેન્ટ ઝોન, જે વિસ્તાર કે જે સોસાયટી કે જે શેરી કે જે ફ્લેટમાંથી કેસ આવશે એ વિસ્તારને કન્ટેનમેન્ટ કરવામાં આવે. એ વિસ્તારના આપણે ટોટલી કન્ટેન કરી દેવું. એ વિસ્તારના તમામ લોકોનું આપણે સર્વેલન્સ કરી, જરૂર પડે તો બધાના ટેસ્ટ કરવા. દાખલા તરીકે એક 10 ફ્લેટનું બિલ્ડિંગ છે એમાંથી એક ફ્લેટમાં નીકળ્યા તો 10-10નું ટેસ્ટિંગ કરવું. તો જે ખબર પડી જાય આપણે જેને છે નથી તો એને કન્ટેન કરીને એને 10 દિવસ બહાર ન નીકળે અને એ લોકો એની ક્વોરન્ટાઇન થાય અને બીજે ફેલાતું બંધ થાય. એવું જ કીધું છે રાજકોટમાં કે સુપર સ્પ્રેડરના પણ બધાના ટેસ્ટ અને સ્ક્રીનિંગ થવું જોઈએ. દાખલા તરીકે અમદાવાદમાં આપણે
શાકભાજીની ફેરિયા 36,000 લોકોને આપણે સ્ક્રીનિંગ કર્યા, એમાંથી 10,000 લોકોને ટેસ્ટ કર્યા, સોરી 6,000 લોકોના ટેસ્ટ કર્યા સ્ક્રીનિંગમાંથી, એમાંથી 700 એ કોરોનાના દર્દી મળ્યા, એની સારવાર કરી તો બધું ક્લિયર થઈ ગયું. અને આ ટેસ્ટિંગ સ્ક્રીનિંગ અને ટેસ્ટ પછી જ એ શાકભાજી વેચવા જાય એને પાસ આપવામાં આવશે. એટલે લોકોને ખ્યાલ આવે કે આ વેચનાર એ ટેસ્ટ થઈ ગયો છે અને કોરોનાગ્રસ્ત નથી, અને 2 મહિના પછી એને રિન્યુ કરવું પડશે. એ પદ્ધતિ પણ રાજકોટમાં ચાલુ થશે. તમામ શાકભાજીના ફેરિયા અને શાકભાજીના થડા એ બધાનું સ્ક્રીનિંગ અને સ્ક્રીનિંગના આધાર ઉપર ટેસ્ટિંગ અને એ બધાની પાસની વ્યવસ્થા પણ આપણે રાજકોટમાં આવનારા દિવસોમાં તંત્ર કરશે, એની સૂચના આપવામાં આવી છે. એવી જ રીતે સુપર સ્પ્રેડરમાં પ્રોવિઝન સ્ટોર કરિયાણાની દુકાનો છે, એને બીજા તબક્કામાં લેશે. એવી રીતે જ્યાં જ્યાં સુપર સ્પ્રેડર છે એ બધાનું ટેસ્ટિંગ મોટા પાયે થાય અને એમાંથી આપણે ઝડપથી સ્ક્રીનિંગ કરી અને કરવું, એ પણ આજે નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે સાથે રાજકોટને જે જરૂરી સાધનોની આવશ્યકતા હતી, ડૉક્ટરોની આવશ્યકતા હતી, એના પણ ઓર્ડર થઈ ગયા છે. વધારાના 7 ડૉક્ટર એમને ત્યાં આગળ રેસિડેન્શિયલ ડૉક્ટર મળી જશે. એમને એક્સરેનો એક વિશેષ મશીન ઓટોમેટિક એની જરૂરત છે તો એ પણ એમને મળી જશે. એમને ટેસ્ટિંગ કીટો વધારાની જોતીથી પણ મળી જશે. આ બધી વ્યવસ્થાઓ પણ આજે કરી છે. અને આજે સીએમ રિલીફ ફંડમાંથી વધારાના 5 કરોડ રૂપિયા પણ આજે રાજકોટને હું આ કામ માટે ફાળવું છું કે રાજકોટમાં કોઈ વસ્તુ ક્યાંય અટકે નહીં અને રાજકોટનું પૂરું કોન્સન્ટ્રેશન, અને રાજકોટની પ્રજાને પણ તમારા માધ્યમથી હું આશ્વાસન આપવા માગું છું કે જરાય ચિંતા ન કરો, બધી પરિસ્થિતિને સમયસર કાબુ લેશું આપણે, અને આને જે કાંઈ છે એ વ્યવસ્થાઓને સુદૃઢ બનાવીને આપણે આ કામમાં લાવીશું. ધન્વંતરી રથો અને હવે વધારાના સંજીવની રથો પણનું પણ આયોજન માટે કરવામાં આવ્યું છે, એની વ્યવસ્થા પણ બની જશે. આઈએમએના ડૉક્ટરોની સેવા પણ આજે મેં મિટિંગમાં એ લોકોએ અમને ખાતરી આપી છે, એ પ્રાઇવેટ ડૉક્ટરો પણ આ કામમાં સેવા વધારે આપશે આપને. આ બધી આજે આપણે મિટિંગોમાં આ બધી વ્યવસ્થાઓ અને ચર્ચાઓ કરી છે અને એના આધાર ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. એક બોલશો તો કંઈક 1 મિનિટ પહેલા બોલ. ટોટલ અત્યારે 2500 બેડની વ્યવસ્થા આપણે કરીએ છીએ. 3500 એક્ટિવ કેસીસ આવી જાય તો આપણે એને પહોંચી વળીએ. 3500 એક્ટિવ કેસને પહોંચી વળવા 2500 બેડની વ્યવસ્થા બનશે. નહીં, ટોટલ 2500. આખા દુનિયામાં વધે છે ભાઈ, આખા ભારતમાં મેં તમને કેસ કીધા, બધે વધે છે તો રાજકોટે વધે જ ને. હા, જો કોઈ પણ લોકડાઉન 1, 2, 3 કે અનલોક 1, 2, 3 એ ભારત સરકાર નક્કી કરે છે. એ ગાઈડલાઈન મુજબ જે તે સ્ટેટ એમાં આગળ વધતું હોય છે. એક પછી આપણે જે અનલોક કર્યું કે લોકડાઉન કર્યું ત્યારે ભારત સરકારે જે ગાઈડલાઈન આપી, દાખલા કે આજે પણ ભારત સરકારે કીધું છે કે કોઈ પણ ફંક્શન મંજૂરી નહીં આપવામાં આવે અનલોક 2 સુધી વાત કરું. આપણે એ નિર્ણય કર્યો છે. ભારત સરકાર એમાં છૂટછાટ આપશે તો એ નિર્ણય કરશું. ભારત સરકાર જે રીતે નોટિફિકેશન બહાર પાડે છે એને અનુસરીને રાજ્ય સરકાર પગલાં લેશે. એટલે જો એના માટે 2 વસ્તુ છે કે એક તો આખા ગુજરાતમાં ક્યાંય નામ આપવામાં નથી આવતા, આ એક સિરિયસ છે. એ માટે છે જયંતિ રવિ તમને એના કારણો છે એ કહેશે, એટલે એની ચિંતા કરવાની જરૂર. આજે અમદાવાદમાં નામ નથી આપતા આપણે, કે સુરતમાં નામ નથી આપતા, અને એના કારણો તમને કહે છે. પણ જ્યાં કોરોનાના કેસ થાય છે એ વિસ્તારમાં કન્ટેનમેન્ટ તરત આવી જાય છે. એટલે ખબર પડી જાય કે ગાયકવાડીમાં
આ ગાયકવાડી તમને જોઈને કહું છું કે આ ગાયકવાડીમાં આ કેસ આવ્યા માટે ગાયકવાડીને આ 3 શેરી કન્ટેનમેન્ટ થઈ અને નકર મારી સોસાયટીમાં એક કેસ આવ્યો તો એ ખબર જ પડી જાય છે ને, નામ દેવાની જરૂરી નથી. હા, એટલે જ્યાં ત્યાં એટલે એ શેરી પૂરતું હોઈ શકે કન્ટેનમેન્ટ, એ ફ્લેટ બધા હોય એને આપણે કન્ટેનમેન્ટ બનાવી શકીએ. એટલે કન્ટેનમેન્ટ જાહેર થાય છે, વિસ્તાર જાહેર થાય છે, વ્યક્તિના નામ જાહેર નથી થતા. એક મિનિટ એક બધાને એક મિનિટ એનું પતિ નહીં, આમાં જો બહુ સ્પષ્ટ છે કે 1-2 દિવસ આઘું પાછું થતું હોય છે, કારણ કે જે કલાકોમાં અમે લોકો સ્ટેટ આંકડા બહાર પાડે છે, અહીંથી પણ જે વિગતો આવતી હોય છે. દાખલા વચમાં એક વખત મૃત્યુમાં રાજકોટના કંઈક 3 મૃત્યુ હતા, એ બીજે દી આપણે જાહેર કરી રહ્યા. એટલે 24 કલાક આઘું પાછું થાય છે, બાકી કોઈ સવાલ નથી. તો એ તપાસ કરી લેશું આપણે ચોક્કસ. મને આપજો. જો તકેદારીમાં જાહેરમાં આપણે માસ્ક પહેરવાની વાત છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની વાત છે, ફંક્શન બધા બંધ કર્યા છે, કાર્યક્રમો બધા આપણે સ્ટોપ કર્યા છે, કોરોનાને વિશેષ મહત્વ આપી છે, આ જ કરવાનું હોય બીજું શું. અને લોકોના અને જ્યારે અમે લોકો તો બધા ફ્રન્ટલાઇન વોરિયર્સ છીએ, કારણ કે આખી લડાઈ આપણે 5 મહિનાથી લડી રહ્યા છીએ, તો એમ ગભરાઈને કરશું તો ક્યાંથી ચાલશે. અને જ્યાં જરૂર પડે ત્યાં અમે વિડીયો કોન્ફરન્સ કરીએ છીએ, જ્યાં એટલે શક્ય હોય એટલું કરીએ છીએ. એટલે આમાં એવું હોય છે કે દરેક શહેર, જિલ્લો, સ્ટેટ એમાં ગુડ પ્રેક્ટિસીસ એ ધ્યાનમાં આવે તો આપણે બધાને કહેશું. એટલે એકચ્યુઅલી શું પ્રોજેક્ટ છે ડિટેલ એ જાણીને જો ગુડ પ્રેક્ટિસ હશે તો ચોક્કસ આપણે બીજા જિલ્લાને કહેશું કે આનો ઉપયોગ. આ મેં અગાઉ કીધું છે, આજે પણ કહું છું કે જે પ્રક્રિયાઓનો આરંભ થઈ ગયો છે એ ભરતી આપણે થોડુંક આ બધું હળવું થાય એટલે આપણે અવશ્ય કરીશું. અને કોઈ પણ જેને કે રાજ્ય સરકારે છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ ભરતી કરેલી છે, ગુજરાતની અમારી સરકાર સૌથી વધુ રોજીરોટી આપી છે, એમાં ક્યાંય એમાં ગેપ નહીં પડે. પણ જે પ્રક્રિયાઓનો આરંભ થઈ ગયો છે એ પ્રક્રિયાઓનું થોડુંક આ હળવું થશે એટલે આપણે ચોક્કસ આગળ વધીશું. હા ભાઈ, અત્યારે તો સાતમ આઠમ, બકરી ઈદ, મોહરમ, સંવત્સરી, આ બધામાં મારી રાજ્યના મુખ્યમંત્રી તરીકે દરેક સંપ્રદાયને વિનંતી છે કે અત્યારે આવા સંજોગમાં જ્યારે કેસ વધી રહ્યા છે ત્યારે આની જાહેરમાં કોઈ પણ કાર્યક્રમ ન થવો જોઈએ. અને એ માટે આયોજકો જ પોતે આગળ આવીને જાહેરાત કરે કે અમે આ વખતે આની જાહેરમાં ઉજવણી પોતાની ઘરે ચોક્કસ પોતે પોતાની શ્રદ્ધા મુજબ પોતે પોતાનું સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ કરે. પણ જાહેર કાર્યક્રમો દાખલા તરીકે લોકમેળો તો કલેક્ટરે જાહેરાત કરી જ દીધી છે કે નહીં થાય આ વખતે. એવી રીતે સૌ સંપ્રદાય, સૌ ધર્મના લોકો એ પોતપોતે જાહેરાત કરે અને જાહેરમાં કાર્યક્રમ નહીં થાય. નવરાત્રિની જે વાત છે એ હજી આપણે ઓગસ્ટ મહિનો ગયા પછી, કારણ કે નવરાત્રિની તો હજી વાર છે, પરિસ્થિતિ આવી જ હોય તો નવરાત્રિ પણ નહીં થઈ શકે. અને પરિસ્થિતિમાં
જો સુધારાશે તો જે તે સમયે નિર્ણય કરીશું. દરેક તાલુકા લેવલ નહીં, ના નહીં, તાલુકા લેવલ નહીં, ગ્રામ્ય લેવલ સુધીનું પ્લાનિંગ છે. જે દમણ એમને આપણે આપેલા ગિફ્ટમાં ₹1 રાજ્ય સરકારે ચૂકવો નથી. એ દમણમાં ટોટલ ફંક્શનિંગમાં અત્યારે લગભગ 300-350 દમણ સારી રીતે કામ કરી રહ્યા છે. હા, દમણ અને ઉપયોગી છે. એના માટે પણ અમે લોકોએ આ ભારત સરકારની સ્કીમ છે કે જેમાં 50 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ ડોક્ટર માટે, ડોક્ટર, મેડિકલ સ્ટાફ બધા માટે, કોવિડમાં જે કામ કરે છે એના માટે અમે લોકોએ IMAની લાગણીને ધ્યાનમાં રાખીને નીતિનભાઈએ હર્ષવર્ધનજી સાથે વાત પણ કરી છે, પત્ર પણ મોકલ્યો છે અને અમે પણ ભલામણ કરી છે કે આમાં ખાનગી ડોક્ટરોનો પણ સમાવેશ થવો જોઈએ કે જે કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે એમના માટે પણ આ વિચાર થવો જોઈએ. હવે અત્યારે કોઈ વાત નથી. શેનો? એટલે આમાં એવું છે કે સિમ્ટોમેટિક્સ અને થોડુંક ગંભીર કેસ તો ઓક્સિજન, ICU, વેન્ટિલેટર આ બધું જોઈએ માટે હોસ્પિટલમાં એ રહેવા જ જોઈએ. અને એ સિમ્ટોમેટિક એટલે કે જ્યાં દાખલા તરીકે વાતું છું, આમાં અત્યારે હમણાં તમારા 15 જણાના આપણે ટેસ્ટ કરીએ, અત્યારે કોઈનું દેખાતું જ નથી, તાવ પણ નથી, શરદી પણ નથી, છતાં આવે એને એ સિમ્ટોમેટિક કહે છે. એવા કેસો જે છે એમને હોમ આઇસોલેશનમાં રહેવાની ICMR એની ગાઈડલાઇનમાં છે, ભારત સરકારે મંજૂરી આપી છે કે એ ઘરે 14 દિવસ અલગ રહે, ઘરે ટ્રીટમેન્ટ કરે, એના માટેના હોમ આઇસોલેશનની છૂટ છે ને આપણે ઈચ્છીએ છીએ કે આવા કેસો ઘરે સારવાર લે. કોઈ પણ અમને ફરિયાદ મળશે નોમ્સની બહાર એના ચોક્કસ પગલાં લેશું અને એ કંઈ ફરિયાદ હોય તો અમારા કલેક્ટર, કમિશનર કે કોઈને ફરિયાદ કરશું અને તપાસ કરશું. જેને નોમ્સ બહાર કામ કર્યું હશે એની સામે આપણે અવશ્ય પગલાં લેશું. રાજ્ય સરકારને આખા વિશ્વને ભારે પડ્યું છે. એવી કોઈ માંગણી નથી, કોઈ ચર્ચા જ નથી થઈ. આપણે સોશિયલ ડિસ્ટન્સના કેસ કરીએ છીએ ને, 95,000 થયા છે અને 1,88,00,000 કેસ કરીએ છીએ, આપણે દંડ પણ લઈએ છીએ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાઈ જાય. જો હું તમને કહું, પહેલેથી કહી દઉં કે કોઈ મોતના આંકડા સરકાર છુપાવતી નથી. જે દિવસે આપણે મેં કીધું ને અગાઉ 60% સુધી પહોંચ્યું હતું તે દીએ છુપાવ્યા નથી, તો અત્યારે શું કામ છુપાવીએ? એક પેલા જવાબ દઉં છું. છુપાવતા નથી. મૃત્યુ 2 કારણથી થાય છે. એક પ્રાઇમરી ટોટલી કોરોનાને કારણે અને બીજું કોમોર્બિડિટીને કારણે થાય છે. દાખલા તરીકે
550 ડાયાબિટીસ અને બીજા રોગો. હવે સ્વાભાવિક છે કે રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય એની, એટલે જ્યારે એ સિરિયસ બને છે ત્યારે કોરોના પોઝિટિવ જ આવે, પણ એનું મૃત્યુનું કારણ કોરોના નથી, સેકન્ડરી છે. અંતિમ ક્રિયા તો બધાની પ્રોટોકોલ મુજબ કરી છે, એટલા માટે કે આપણે કોઈ વસ્તુ સાવચેતીપૂર્વક કરી છે કે રિસ્ક ના લેવાય કે ભાઈ ઇનકેસ અંદર કોરોનાના જંતુ હોય તો આપણે એને એ રીતે જ અંતિમ ક્રિયા કરવું. એટલે શું થાય કે જેમ દાખલા કે તમે સ્મશાનના ફિગર લ્યો, સ્મશાનમાં જે એક ક્લાર્ક બેઠો હોય એ તો પ્લાસ્ટિકનું વીંટીને આવે એટલે કોરોના જ દેખાય એને, અને પ્લાસ્ટિક વીંટેલું ન હોય તો એને બીજું દેખાય. એટલે આપણે તો ફેરો જ હોય, એ તો ફેરો જ હોય મહેશભાઈ, કારણ કે આપણે કોઈ સસ્પેક્ટેડને પણ પ્લાસ્ટિક વીંટી દઈએ છીએ કે આપણે રિસ્ક ન રહે. અને આપણે એટલે જ કહીએ છીએ કે 20 લોકોથી વધારે સ્મશાનમાં જાય નહીં, નોટિફિકેશન છે આપણું, છતાં લોકો ક્યારેક ક્યારેક ભંગ કરતા હોય છે, તો એ નુકસાન કરતા છે. અને આપણે જોયું કે એક જ પરિવારમાં કેટલા બધા લોકો આવ્યા હુંબલ પરિવારમાંથી, તો આ બધી વસ્તુઓ પ્રિકોશનને કારણે છે, એટલે આંકડા એ રીતે અલગ હોય છે. હા, આપણે પંકજભાઈ પટેલ ઝાયડસ, કેડિલા ઝાયડસ એ કરી જ રહી છે, અને એનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. એ તમે કહો ને કઈ વ્યવસ્થા કેવી રીતે ગોઠવવી જેથી કે આવું લોચાલાબાજા ન થાય. આજે आज राफेल जो भारत की सेना में एक बड़ी ऐतिहासिक घटना हो रही है कि राफेल जैसे अति आधुनिक विमान, जहाज, फाइटर प्लेन वो शामिल हो रहा है. हमारे देश के लिए बड़ी गौरव की बात है.